गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अध्याय 7 श्लोक नंबर 18। उदाराः सर्व एवैते उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् मामेवानुत्तमां गतिम्। સુકૃતિ 4 પ્રકારના અહીંયા કહ્યા। એમાં સૌથી પહેલા આપણે જોયું આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની। એક જગત દુઃખમય છે એ સત્ય પાસે છે, બીજું એ દુઃખનું કોઈ કારણ છે એ કારણની જિજ્ઞાસાવાળા છે, ત્રીજું કે કૃતિવાળા છે, એક્શન લેવાવાળા લોકો છે, એ પુણ્યકૃત અર્થાર્થી કહેવાય છે। ચોથો જ્ઞાની એટલે કે જેને એ રહસ્ય પ્રાપ્ત થયું છે। આવા 4 પ્રકારના ભક્તો અથવા 4 પ્રકારના સુકૃતોની વાત આપણે ગયા વખત સુધી કરી હતી। એમાં જ્ઞાનીનું મહત્વ સૌથી વધારે છે એ પાછલા શ્લોકમાં કીધું। હવે એ કહે છે કે બધામાં કોમન એવું છે કે આ બધા ઉદાર છે। આમ જોઈએ તો ઉદાર શબ્દ મોટે ભાગે ધનિકની સાથે વપરાય છે। કોક જ એવું જોવા મળે કે જે એવું કે આ ઉદાર છે એટલે તમારે એક માની લેવાનું કે એને ક્યાંક દાન કર્યું હોય, ધનના રૂપે હોય। ધનિકની સાથે જોડાયેલો શબ્દ ઉદાર આપણે સાંભળીએ કે વાપરીએ, કેમ કે લોકોને ધન સિવાય કોઈનું દાન થઈ શકે એવી ખબર જ નથી। કોઈ એમ કે આ મોટા દાનવીર છે એટલે એવું જ સમજી લે કે પૈસા આપતા હશે બધાને, કેમ કે એને એટલું જ છે કે દાન કોઈ થઈ શકે તો પૈસાનું કે ભૌતિક વસ્તુનું। એને એવું છે કે નહીં વિચારનું કોઈક દાન થઈ શકે, કોઈક વિદ્યાનું દાન થઈ શકે, કોઈ વિઝનનું દાન થઈ શકે, એની પૈસાથી ક્યાંય ઉપરનું દાન હોય અને એ એકવારે જ હજારો જન્મરા સુધી કામ આવનારું। આવું લોકોને ખબર નથી હોતી। કેમ તો કે એમાં લેતી દેતી જેવી પૈસામાં દેખાય એવી દેખાતી નથી। બીજી વસ્તુ કે પૈસાનો લેવાવાળો વર્ગ છે એ લગભગ 99% કહી શકાય, પરંતુ બીજી વસ્તુ લેવાવાળો વર્ગ છે પૈસાથી ઉપરની, એ કદાચ 1% પૂરો નહીં। પૈસાથી નીચેની વસ્તુ લેવાવાળો વર્ગ ખરો કે જેનાથી ઉપર પૈસા છે। સપોઝ કોઈ વસ્તુ છે તો એનાથી ઉપર પૈસા છે, કેમ કે એ વસ્તુ આપો તો પૈસા મળે કે ન મળે એ પ્રશ્ન છે, પણ પૈસા આપો તો વસ્તુ ચોક્કસ મળે। એટલે એ વસ્તુથી ઉપર પૈસા છે, એટલે વસ્તુથી લઈને પૈસા સુધી લેવાવાળો વર્ગ ઘણો બધો મોટો। કોઈ એક સેલ જ આવી જાય તો લોકો લાઈન લગાડી દે, કોઈ ફ્રીની ઓફર કંઈક કરે, એક લાડુ જ આપી દે નાનો અમથો, ફ્રી ચોકલેટ જ કેમ નથી તો અહીંયા આખી પંચવટી ભરાઈ જાય, કરોડપતિ પણ લાઈનમાં હોય, પણ વિચાર ફ્રી મળે તો કોઈ લેવા તૈયાર, કેમ કે પૈસાથી ઉપરનું થયું। હવે એ એવું કોઈએ શીખવ્યું નથી કે પૈસાથી પણ કોઈનું મહત્વ વિશેષ હોઈ શકે, એવું એને આખી જિંદગીના કોઈ કોર્સમાં જ શીખવ્યું નથી, નથી ઘરે શીખવ્યું। એને ઘરેથી લઈ સ્કૂલ સુધી, સ્કૂલથી લઈ કોલેજ સુધી, કોલેજથી લઈ યુનિવર્સિટી સુધી એ બધું એક મહત્વ સમજાવ્યું કે કોઈક વસ્તુ છે ભૌતિક એનું તો મૂલ્ય છે, પણ એનાથી ઉપર છે જેમ કે ટાઈમ। તો બાળક છે તો એ 10 રૂપિયાની નોટ ફેંકતો હોય, 5ની નોટ ફેંકતો હોય, તો અહીંયાથી નાના અમથા ગામડાથી લઈ
અને અહીં સ્લમથી લઈ અહીંયા સુધીના 10 લોકો રોકે એને કે આ ફેંકાય નહીં, પણ એ સમય ફેંકતો હોય, એ ટાઈમ એમને પાસ કરી દેતો હોય, એ વેલ્યુ ફેંકી દેતો હોય, ચારિત્ર ફેંકી દેતો હોય, તો કોઈ રોકે નહીં. કેમ કે એવું લાગે જ નહીં કે કંઈક ફેંકે છે. નો માતા પિતાને લાગે, નો સોસાયટીને લાગે. કેમ? તો કે સોસાયટીમાં ખૂબ લોકો ઓછા હોય કે જે ઉપરનું મહત્વ સમજે પૈસાથી. નીચેનું મહત્વ સમજવા વાળા 99%, પણ ઉપરની મહત્વ સમજવા વાળો 1% નહીં. ભગવદ્ ગીતામાં એટલે અહીંયા સમજીને શબ્દ વાપર્યો કે ઉદારા. આ બધા કેવા છે? તો કે ઉદાર છે. એટલે એવું નથી કે કોઈ દાન કરે છે, પણ એની શરૂઆત સ્વથી આગળ વધી અને પર સુધી પહોંચી ગઈ છે. ઉદારતાની શરૂઆત હંમેશા પરથી થાય છે. જ્યાં સુધી આત્મકેન્દ્રિત છે ત્યાં સુધી ગમે તેટલું કોઈ આપે, પણ કેન્દ્રમાં જો પોતે રહીએ તો એ ઉદાર નથી. હું આપું તો આપું, જો મારું નામ આવે તો મારું આપવું પણ મારા કેન્દ્રિત જ બન્યું. મેં આપ્યું બીજાને, પણ એ બીજા માટે નહીં, આપ્યું મારા માટે. એ બીજાને મેં આપ્યું, એ નિમિત્ત બન્યો, પણ અંતે કોના માટે? તો કે મારા માટે. આનાથી થોડોક હું મોટો થઈ ગયો. એવા 10 જણાને આપ્યું તો એનાથી હું થોડોક હું મોટો થયો. એટલે એ થયા કે નહીં એનો મતલબ જ નથી. એ પરથી શરૂઆત જ નથી થઈ આખી જિંદગીમાં. એને બીજાનું, પોતાનાથી છોડીને બીજાનું નથી વિચાર્યું. એટલે એ ઉદાર નથી. હવે એ શું થાય છે કે બીજાનું વિચારવાની શરૂઆત થાય છે. બીજો એટલે મનુષ્ય જોઈએ એવું નથી. બીજો એટલે પ્રાણી, પશુ, વનસ્પતિ, સમષ્ટિ, કંઈ પણ વસ્તુ છે કે જે પોતાનાથી અલગ છે, જુદી છે, જે લાગે છે આમ અલગ નથી, પણ એ સ્વનો ભાવ એનો પર સુધી ગયો છે, ત્યારે ઉદારતાની શરૂઆત થાય છે. કેમ કે એને એવું લાગે છે કે મારા જ કોઈક એક અંશ છે, હું જેવો એક પરમ સમષ્ટિનો અંશ છું, એવો જ એક અંશ છે. એવું યદી લાગે તો એને ઉદારતાની શરૂઆત કહેવાય. અને પરમ સુધી જાય ત્યારે ઉદારતાનો અંત. કે એ જ વિચારણા જ્યારે પરથી શરૂઆત થાય અને પરમ સુધી પહોંચે ત્યાં ઉદારતા અંત છે. ઉદારતાની શરૂઆત જ બીજાથી છે. આ 4 ભક્તોમાં કોમન છે કે દુઃખી છે, જિજ્ઞાસુ છે, કૃતિવાળો છે કે જ્ઞાની છે. આ 4માં કોમન વસ્તુ છે, બીજાથી શરૂઆત છે. 4માં શું કોમન છે? એને પોતાનાથી બીજું કંઈક વિચારવાની શરૂઆત કરી દીધી છે. એટલે આપણે ત્યાં 3 કેટેગરી બતાવી. એક ઉડાવ છે, એક કંજૂસ છે અને એક ઉદાર છે. ઉડાવ કોણ છે? આપણે ત્યાં મુખ્યતાથી ઉદાર અને ઉડાવ બે એક જ અર્થમાં પ્રયુક્ત થાય, પણ છે બે વિરોધી શબ્દો. ઉડાવ કે જેને પૈસાની કિંમત નથી અને પૈસાથી ઉપર જે વસ્તુઓ છે એની પણ કિંમત નથી, એ ઉડાવ છે. કે એટલો પણ જાગ્યો નથી કે પૈસાની કિંમત કરે, એ પૈસા સુધી જ પહોંચ્યો નથી, તો પૈસાથી ઉપર પહોંચવાનો કોઈ સંબંધ જ નથી. કેમ કે ત્યાં સુધી જ પહોંચ્યો નથી, એટલે એ ઉડાવ છે. એ કોઈ પણ વસ્તુમાં ફેંકી દે છે પૈસા, કેમ કે પૈસા સુધી જ પહોંચ્યો નથી. એને એ પણ મેચ્યોરિટી નથી કે આની કઈ કિંમત હોય. ઇકોનોમિક્સની દ્રષ્ટિ, અર્થની દ્રષ્ટિથી પણ આની કિંમત છે, એ પણ મેચ્યોરિટી એનામાં નથી. એ ઉડાવ છે. બીજો કંજૂસ છે. એ પૈસા સુધી તો પહોંચ્યો છે, એને પૈસાની કિંમત તો ખબર પડી ગઈ, પણ પૈસાથી ઉપરની વસ્તુની કઈ ખબર. એટલે એના જીવનનો જે એન્ડ પોઈન્ટ આવ્યો, હંમેશા વ્યક્તિ પકડે જ છે બધા જ. એ જે જીવનનો અંતિમ માનતો હશે ને એની પકડ હશે, એક દ્રઢ પકડ હશે કે જીવનનો એન્ડ પોઈન્ટ હશે. એ જીવનમાં જે કિંમતીમાં કિંમતી હશે ને એને સૌથી વધારે પકડવાની કોશિશ કરશે, અને એ પકડવા માટે જે છોડવું પડે એ છોડવાની કોશિશ કરશે. બધા જ એક જ લાઈનમાં. એક નિયમ કુદરતનો હંમેશા કામ કરે છે કે જીવનમાં જે પોતે અંતિમ જેને માને છે ને એને પકડવા માટે બીજું બધું છોડી દેશે. એ અંતિમ શું માને છે એ જ પ્રશ્ન રહેશે. કેટલાકને, બધા જ લોકોની એક જ સરખી યાત્રા છે. કેટલાક લોકોને કંઈક પકડવા માટે કંઈક છોડવું જ પડે છે,
એ શું પકડવું ને શું છોડવું એ ઉપર જ બધાના જીવન ક્રમ આધાર રાખે છે. કોઈક જ્ઞાન પકડવા માટે ધન છોડે છે, કોઈક ધન પકડવા માટે જ્ઞાન છોડે છે. કેમ કે એની પાસે પકડવા વાળા બે જ હાથ છે અને સામે પકડાવા વાળી વસ્તુઓ હજારો છે. હજારો હાથ નથી, હજારો વસ્તુઓ છે, પણ પકડવા વાળા માત્ર બે જ હાથ છે, અને બે હાથ તો ભૌતિક છે. આમ જીવનની ચેતનાની રીતે જોઈ તો એક જ છે, એમાં બે પણ નથી. એનું ફોકસ કોઈક એક રહેશે, એમાં કોઈક એકને પકડશે તો બીજાની ઉપેક્ષા થવાની જ છે. એ કરશે એવું નથી, એવું થઈ જ જશે. કેમ કે એનું સૌથી મુખ્ય શું તો કે જ્યાં એ એન્ડ ગણે છે વસ્તુ, એમાં એની પકડ દ્રઢ હશે. કોઈકના જીવનનું અંતિમ જ પૈસો હશે તો 100% પૈસા ઉપરની એની પકડ ગજબની હશે. હોઈ શકે કે દાનય બહુ મોટું દેતો હોઈ શકે કે એ દાનવીરમાં એનો નંબર પણ આવતો હોય, એ બધું જ હોય, પણ જીવનમાં કેન્દ્ર પૈસો હોય. પૈસાથી ઉપર વિચારવા જ તૈયાર ન હોય, એટલે એનું દાનનું કેન્દ્ર પણ હંમેશા ભૂખ્યો, ગરીબ, લાચાર અને પેટ, આનાથી ઉપર વિચારનું કંઈ જ ન હોય. કેમ કે પોતે જ વિચારનું મહત્વ નથી સમજતો, તો એની પકડ જ પોતા સુધી છે, એ પણ શરીર સુધી જ છે. જો પોતે જ શરીર સુધી છે તો સામેવાળાનો વિચાર એ શરીર સુધી જ કરી શકશે, શરીરથી ઉપર એનો વિચાર નહીં જાય. પોતાના પુત્ર પુત્રીનો શું વિચાર કરી શકશે? જો એના માટે 7 પેઢીનો રાખશે, ધન 10 પેઢીનું રાખશે, પણ વિચાર એક પેઢીનો નહીં રાખે. વિચાર એક પેઢીને નહીં આપે, 7ને છોડી દઈએ. એક પોતાના જ દીકરાને વિચાર નહીં આપે, પોતાની જ દીકરીને વિચાર નહીં આપે. એવું નહીં વિચારે કે મેં કોઈ દિવસ સારું કંઈક શીખવ્યું, મેં કોઈ દિવસ એ દીકરીને કે દીકરાને સારા સંસ્કાર મળે એના માટે કોઈ દિવસ હું 1 કલાક બેઠો કોઈ પાસે, કે એવું કોઈ છે એવું મેં સર્ચ પણ કર્યું ક્યારેય? તો તે નહીં. હા, ધન કમાઈ કેટલી જગ્યાએથી શકાય એના માટે રાત દિવસ મેં જોયું, અને એ એક પેઢી ને એ 7 પેઢી સુધીનું જોયું, પણ વિચાર એક પેઢી સુધીનો ન જોયો. પરિણામે શું થાય કે 7 પેઢી સુધી ચાલવા વાળું ધન અડધી પેઢી સુધી પણ ચાલે નહીં. કેમ કે લોકોને એમ છે કે ધનથી સુરક્ષિતતા છે. ચાણક્ય કહે છે કે જીવનની સૌથી મોટી ભ્રાંતિ છે ધનથી સુરક્ષિતતા છે. ધનથી કોઈ દિવસ કોઈની ક્યારે પણ સુરક્ષિતતા થઈ નથી, થવાની નથી. સુરક્ષિતતા વિચારથી છે. એક વિચાર દ્રઢ થઈ ગયો તો એ અનેક જગ્યાએથી સ્થિરતા અપાવે છે, સુરક્ષિતતા અપાવે છે. એ સ્થિર નથી થયો તો ગમે તેટલું છે સુરક્ષિત નથી વ્યક્તિ. કેમ તો કે વ્યક્તિને પાડવાવાળા, પતન કરવાવાળા પ્રલોભનો હજારો, લાખો, કરોડો છે, અને એનું પતન કરવા માટે એક કાફી છે. એનાથી સંરક્ષિત એને ધન નહીં કરી શકે, એનાથી સંરક્ષિત વિચાર કરી શકશે. એટલે પેલું ઉડાવ, એ ધન સુધી જ પહોંચ્યો નથી, એટલે એને તો ધનનું જ મહત્વ ખબર નથી, ઉપરની તો વાત દૂર રહી. બીજો કંજૂસ. કંજૂસ છે એ નેગેટિવ નથી, પરંતુ એમના નેગેટિવ મર્યાદા કહેવાય એટલી માત્ર, ઓલો નેગેટિવ છે. આ એની તો દૂર દૂર સુધી જાગવાની કોઈ શક્યતા નથી. કંજૂસ છે તો એ પોઝિટિવ છે, એ ખૂબ સારી વ્યક્તિ છે, એને કમસે કમ ધનનું તો મહત્વ ખબર પડી ગઈ છે. પણ મર્યાદા એ છે કે એને ધનને જીવનનો અંત માની લીધું છે. એના જીવનનો અંતિમ પોઈન્ટ એનું ધન બની ગયું છે, એટલે એને એ પકડી લીધું છે. જે દિવસે એને ખબર પડશે કે આ ધનથી પણ કંઈક આગળ છે, તે દિવસે એને પકડવા માટે ધનને છોડી દેશે. કેમ કે એને ધનને પકડવા માટે બીજું બધું છોડ્યું છે. એને ટેવ છે છોડવાની, એને ટેવ પડી ગઈ છે. એ પૈસા માટે પડેલી છે, એ હવે બીજા માટે પડશે. એની પાસે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે છોડવાનો. એક સંન્યાસી છે, તો એ દરરોજ ભણાવે છે વારાણસીમાં. એ ભણાવે છે દરરોજ, એટલે એ બહુ સારી રીતે બધાને ઉપનિષદો ભણાવે. ઉપનિષદો ભણાવે તો બધા લોકોને કેવા મોકલે, કેતા હો, એ બધા કહી આવે કે તમે આ સ્વાધ્યાય કરવા આવજો. ઉપનિષદનો સ્વાધ્યાય ચાલે છે. એટલે પછી બધા લોકોને કે એમાં એક શેઠ, એટલે એ આવે નહીં. એટલે 3-4 વાર કીધું, એટલે બીજા લોકો કે આખા એરિયામાંથી બધા આવે છે, એક નથી આવતા.
એટલે એમને સામે કેવડાવ્યું કે મારી પાસે એટલા બધા કામ છે કે મારી પાસે સમય જ નથી અત્યારે. ઓકે, એટલે એમને પૂછ્યું કે તમારી પાસે તમે જમતા હશો, તમે તૈયાર થતા હશો, તમે ક્યાંક ક્યાંક જતા હશો, આમ તેમ. હા, કે એ બધી વાત સાચી, પણ આવું બધી કરવા માટે મારી પાસે સમય નથી. પૈસા જોતા હોય તો લેતા જાઓ. એટલે આને કીધું કે પૈસા તો જરૂર નથી. એટલે પેલું આશ્ચર્ય ત્યાં લાગ્યું કે પૈસા વગર કોઈ એને યાદ કરે. મોટે ભાગે નકર અહીંયા જ વાત એન્ડ થઈ જતી હોય, કેમ કે પ્રવચન કરવા વાળો પણ અંતે ઈ જ સ્તરનો હોય. એ પણ બિચારો 10 ફેલ થયો હોય અને એની પેટની ચિંતા હોય, એટલે એને ગીતા પકડી લીધી હોય, ભાગવત પકડી લીધું હોય, પણ એનું ગીતા પકડાવું કોઈને આત્મા પકડાવા વાળું ન બને. એ ફરક રહી. એની પણ કઈ વાત નથી, એ પણ ભણ્યો ન હોય, એ પણ કોઈ દિવસ આવી સાધનામાં ન ઉતર્યો, એ પણ બિચારો શું હોય કે 2 રોટલી માટે ભાગવત પકડી લીધી હોય, કઈક કથા પ્રવચન કરી દીધું હોય, એટલે એની પાસે પણ એવી સૂઝ હોય. એટલે આનું પેલું આશ્ચર્ય થયું કે આ વ્યક્તિ એવું મને કહે છે તો મારે કઈક જવું જોઈએ, કે એને કોઈ પૈસાની જરૂર નથી. 3-4 વાર પૂછ્યું, પૈસાની ના પાડે છે. પૈસા માટે હું કહેતો નથી, પણ તમારા માટે હું કહું છું કે આ જરૂરી ખરું. એટલે ખૂબ પ્રયત્નના અંતે એકવાર શરમે ધર્મે એવી રીતે એકવાર આવી ગયા, હાલો હાજરી તો પુરાઈ આવી, અને એટલું પણ કાફી છે કે ચાલશે, કઈ વાંધો નહીં. એટલે આવીને એને જોયું કે વ્યવહારથી એ પગે લાગ્યા કે આ 2 વર્ષે સમય મળ્યો છે કે હું ક્યાંય ગયો. એટલે સંન્યાસી એને સામા પગે લાગ્યા. એટલે હંમેશા અનએક્સપેક્ટેડ વાત આવે ત્યાં આપણું માઇન્ડ સ્ટક થઈ જાય. તર્ક ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી અપેક્ષિત વસ્તુઓ હોય, તર્ક પહોંચે એવી ઘટના બને તો વાંધો ન આવે. જ્યાં તર્ક ન પહોંચી શકે એવી ઘટના, જ્યાં તર્ક ન પહોંચે, આ તર્ક ન પહોંચે એવી ઘટના હતી. એટલે એને આશ્ચર્ય થયું. એને કીધું કે હું ઘણા લોકોને પગે લાગુ છું, પણ મને ઘણા લાગે, પણ સંન્યાસી થઈને તમે પગે લાગ્યા મને, એટલે આ તો ન બેઠું મગજમાં. હું એટલો તો મોટો નથી, મેં તમને પાછું દાનય નથી આપ્યું, તમે પાછું પૈસાય નથી લીધા મારા, ન કરે ચાલો કે તમે મારાથી પ્રભાવિત થયા હોય ને તમે લાગો, પણ હું તમને લાગુ એ સમજી શકાય એવી વાત છે. તો કે એવું કઈ નથી, તમે ક્યાં કારણથી મને લાગ્યા? કે તમને તો સ્વાભાવિક છે કે તમે જ્યાં સુધી મેં સાંભળ્યું ત્યાં સુધી બધું છોડી દીધું છે. એટલે કે આ બરાબર છે કે તમારું ઘર છોડી દીધું, તમારું ગામ છોડી દીધું, તમારી જમીન છોડી દીધી, તમારો વેપાર છોડી દીધો, કે જે તમે હતા પહેલા એ બધું છોડી દીધું. સાંભળ્યું છે તમારું ક્યાંક ગામ હતું, તમે સારા કોક પૈસાવાળા હતા, કે તમારી પાસે વેલ સેટ બધું હતું ને છોડી દીધું, એટલે હું તમને પગે લાગુ છું. એટલે કે સાચી વાત છે, પણ એ મેં છોડ્યું છે એના માટે. એટલે કે ઈ તો બરાબર છે, ભગવાન માટે. મને તો વધારે કઈ ખબર નથી, પણ આમ તમે જે રીતે પ્રવચન કરો એ માટે તો હું કહી શકું ભગવાન માટે. જે રીતે લોકો વાતો કરે છે ને મને ખબર છે ત્યાં સુધી તો ભગવાન માટે. એટલે કે બરાબર છે. બસ કે એ જ કારણ મારે તમને પગે લાગવાનું થયું છે. એનાથી પણ મોટું છે. તો કે કેમ? તો કે જો તમે જે રીતે કહો છો કે મેં ભગવાન માટે બધું છોડ્યું છે, તો મેં તો શાશ્વત માટે અશાશ્વત જે છે, ક્ષણિક છે, એ છોડેલું છે. એટલે મારો ત્યાગ તો બહુ નાનો કહેવાય અને બહુ સ્વાર્થ ભરેલો કહેવાય. કેમ કે શાશ્વત રહેવાવાળી વસ્તુ છે, એના માટે મેં જવાવાળી વસ્તુ છોડી દીધી છે. જે એક દિવસ તો જવાની જ છે. જવાવાળી વસ્તુને મેં છોડી દીધી છે, જે જવાની જ છે. અને શાશ્વત એ પણ કોના માટે? તો કે શાશ્વત પકડવા માટે. પણ તમારો ત્યાગ તો મારા કરતાંય મોટો કહેવાય. કેમ કે તમે તો જવાવાળી વસ્તુઓને પકડવા માટે શાશ્વતને છોડી દીધું છે. એટલે એ રીતે તો તમે સૌથી મોટા ત્યાગી કહેવો, મારા કરતા પણ એક ડગલું આગળ. એટલે હું તમને પગે લાગુ છું. કેમ કે મેં તો જે બી છે એ મારું તો લોજિક ને હું તો સ્વાર્થી કહેવાઉં, ત્યાગી નો કહેવાય. કેમ કે મેં તો ઉપરનું પકડવા નીચે છોડી દીધું. તમે તો એટલા બધા સારા કે નીચેની જ વસ્તુ પકડવા માટે ઉપર જ છોડી દીધું છે. એક વ્યંગ હતો, પણ એ લાગુ પડે છે આવા જેટલા લોકો છે બધાને, કે એક તો કે એક છે એ કંજૂસ છે ને
છોડવાની ટેવ છે, પણ એનું અંતિમ જીવનનું પૈસા છે. એ છોડી શકે છે બધું, પણ શેના માટે? તો કે પૈસા માટે. અહીંયા બધું જ આવી જાય, પૈસા, વસ્તુ, પદ, પ્રતિષ્ઠા, ભૌતિક જેટલી વસ્તુ છે એ બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે એ બધી વસ્તુ બીજી વસ્તુ છોડી શકે છે. હવે એનાથી એક ડગલું આગળ ઉદાર છે, જેની વાત કરવામાં આવે છે. એને પૈસાનું તો મહત્વ ખબર છે, પણ એનાથી આગળ પણ કેટલીક વસ્તુઓ છે એનું પણ એને મહત્વ સમજાયું છે. એ ઉદાર છે. ઓને એકનું મહત્વ, ઓને બંનેમાંથી એકનું પણ મહત્વ ખબર નથી, ભૌતિક કે આત્મિક. ઓને એકનું મહત્વ ખબર છે, ભૌતિકનું, આત્મિકનું નથી. આને બંનેનું મહત્વ ખબર છે. એટલે એને આનું તો મહત્વ ખબર છે પૈસાનું, પણ એનાથી આગળ બીજી ઘણી વસ્તુઓ છે એનું પણ એને મહત્વ ખબર છે. એટલે આ સ્તરે જે આવે છે એને ઉદાર કહેવાય છે. એ પ્રથમ ભૌતિકનું મહત્વ સમજે છે, અને ત્યારબાદ ભૌતિકતાથી પણ ઉપર કેટલીક વસ્તુઓ છે એનું મહત્વ સમજે છે. આ ચારે ચાર પ્રકારના જે સુકૃતિ ગણ્યા, એ ચારે ચાર પ્રકારના લોકો ભૌતિક પણ મહત્વ સમજે છે અને એનાથી આગળના વસ્તુઓનું પણ મહત્વ સમજે છે. એ ચારે ચાર છે. એમાં સૌથી મહત્વનો કોણ છે? તો કે જ્ઞાની. એટલે દુઃખી પણ છે, જિજ્ઞાસુ પણ છે, પુણ્યાર્થી એટલે કે પુણ્ય કર્મો કરવા વાળા પણ છે, પણ સૌથી મહત્વનો કોણ છે? તો કે જ્ઞાની. તો કે કેમ જ્ઞાની આત્મા જેવો છે, એટલે કે જ્ઞાની તો સ્વરૂપ જેવો છે, એટલે કે એને કોઈ ડિફાઇન સંબંધ નથી થતો, એને આત્મા એવું કહેવામાં આવે છે, સ્વરૂપ જ કહેવામાં આવે છે. એવું કહેવાય છે હિન્દીની કહાવતોમાં કે કુછ रिश्तों के नाम नहीं होते तो भी वो रिश्ते खास होते. કેટલાક સંબંધોને કોઈ નામ જ ન હોય, એને વ્યવહારથી કંઈક આપવું પડે એ વાત જુદી, પણ એ એનાથી બહુ ઉપર હોય. એવું અહીંયા એવું કહે છે કે જ્ઞાની સાથે પરમ તત્વનો સંબંધ કેવો છે? તો કે એવો કંઈક ખાસ છે કે જે સામાન્ય નથી. એવું કહેવાથી એક હજી આગળ વાત કરે છે, એવું શું કામ છે? તો કે આસ્થિત સહી યુક્તાત્મા મામે વાનુત્તમામ ગતિ. એટલે અનુત્તમ એટલે કે સર્વશ્રેષ્ઠ ગતિ વાળો એવો હું છું કે જે મને પ્રાપ્ત કરવા યોગ્ય મારી ચેતના છે, એમાં એ યુક્તાત્મા છે. યુક્તાત્મા એટલે શું? ભૌતિક રીતે કોઈથી જોડાઈને એને સંયોગ કહેવાય. સપોઝ કોઈ બે વ્યક્તિ છે એ શરીરથી જોડાય, કોઈ ભૌતિક સ્વાર્થથી જોડાય, કોઈ એને તો એને બંનેનો સંબંધ છે એ ક્યાંક ને ક્યાંક સ્વાર્થનો. એ પૂરો થતા જ બંને છૂટા પડી જાય. તો એ શું થયું હતું? તો કે સંયોગ થયો હતો. એ સંયોગ થયા પછી શું થયું? તો કે વિયોગ થયું. વસ્તુઓમાં, આખા જગતમાં આવું ચાલે જ રાખે, સંયોગો પણ થાય અને વિયોગ પણ થાય. સુભાષિતકારે એવું કીધું છે કે લોકોના સંયોગો જે જગત આખામાં થાય છે એ કેવા થાય છે? તો કે એ એવી રીતે થાય છે કે યથા કાષ્ઠંચ સમેયાતામ મહોદતો સમેત્ય ચ વ્યપેયાતામ તદ્વત ભૂત સમાગમ. કે બે એક દરિયો છે, એમાં એક બહુ મોટું મોજું આવે છે. એનાથી શું થાય છે? ત્યાં એક લાકડું પડેલું છે, ત્યાં એક લાકડું પડેલું છે. આ બે એક જગ્યાએ આવી જાય છે. આ બે એક જગ્યાએ આવી જાય છે, ભેગા થઈ જાય છે, અહીંયા નજીક આવે છે બે. આ બંને નજીક આવે છે તો બંને લાકડા એવું માનવા માંડે છે કે આપણે જન્માંતરના સાથી છીએ, કે આ તો આ હંમેશા આપણે આવી જ રીતે હતા. એટલે અહીંયા સુધી તો બરાબર છે. પછી શું થાય છે કે સમેત્ય ચ વ્યપેયાતામ, એટલે બીજું મોજું આવે છે, પાછા બે જુદા પડી જાય છે. હવે એનું ભેગું થવું પણ એના હાથમાં નહોતું. એનું ભેગું થવું એના હાથમાં નહોતું, એ કોકે કરી દીધા મોજાએ. એનું ભેગું થવું એના હાથમાં નહોતું, એનું છૂટું પડવું પણ એના હાથમાં નથી. એટલે સમેત્ય ચ વ્યપેયાતામ, એ જુદા પણ અનનોન રીઝનથી ભેગા થયા હતા. એને રીઝન ખબર નહોતી, એને જાણવાનો પણ પ્રયત્ન નહોતો કર્યો કે એ કયું રીઝન હતું ભેગા કરવાનું. જુદા પડ્યા ત્યારે પણ અનનોન રીઝનથી પડ્યા, ત્યારે પણ રીઝન છે જ, પણ એને ખબર નથી. ભેગા થવાનું પણ એક રીઝન હતું, જુદા પડવાનું પણ રીઝન હતું. જો આવું
ખબર પડે વ્યક્તિને તો કર્મ વ્યવસ્થા દ્રઢ બને એના જીવનમાં. તો એને ખબર પડે. નહીતર શું થાય કે કોઈક દિવસ આપણને જગતથી પ્રેમ મળે. પ્રેમ મળે ત્યારે માલિકી ભાવ આપણો અહંકારમાં પરિણમે કે ઓ મારા આટલા ફોલોવર્સ, મને માનવાવાળા આટલા લોકો, કેટલું બધું મારું મહાત્મ્ય. જો એવું થાય તો સમજવાનું કે પતનની શરૂઆત છે. એવું બની શકે કેમ કે પ્રેમ મળે, પુણ્યનો ઉદય હોય તો તમે ખોટું કામ કોઈ કરે તો પણ પ્રેમ મળતો જાય લોકોનો. લોકોને ખોટા સાચાથી મતલબ જ નથી. લોકોને તો ઉગતા સૂર્યથી જ મતલબ છે. મધ્યાહને કયો સૂર્ય છે, પછી એ સાચો હોય ખોટો હોય, તપતો હોય નો તપતો, એનાથી એને કાંઈ લેવા દેવા નહીં. મધ્યાહને સૂર્ય કયો, કેન્દ્રમાં કોણ છે અત્યારે સરકાર, તો ઈ બસ ઈ મહાન, ઈ મહત્વનો વ્યક્તિ. પદ કોની પાસે, ઈ મોટો. પ્રતિષ્ઠા કોની પાસે, એ મોટો. પૈસા કોની પાસે, એ મોટો. એ સાચો કે ખોટો એ મહત્વનું નથી, એ છે મોટો. કેમ કે મોટાઈ સાચા અને ખોટાથી નથી મળતી. જગતનો એવો નિયમ છે, પરમાત્માનો એવો નિયમ છે જ નહીં. એટલે ગીતા હંમેશા એવું જાગવાનું કહે છે કે ક્યારેક સ્થિતિ આપણી એવી આવશે કે આવું બધું મળશે, તો મળે ત્યારે સમજવાનું છે કે એમાં પણ હું નિમિત્ત જ છું માત્ર. એમાં કોકનું કંઈક આવ્યું, મારો પુણ્યનો ઉદય થયો, ઓકે, અનુકૂળતા આવી ગઈ, ઓકે, એમાં હું નિમિત્ત જ છું. જો આવું થાય તો પ્રતિકૂળતા એ તકલીફ ન પડે. નહીતર એક તરફ બહુ પ્રેમ હોય, બહુ માનતા હોય, એક ફૂલોનો હાર પહેરાવતા હોય, એ જ લોકો એક દિવસ અપમાન પણ કરે. ત્યારે વ્યક્તિ જીરવી ન શકે. ત્યારે એવું થાય કે તેહીનો કેવા સરસ દિવસો હતા, ત્યારે બધા બોલાવતા હતા, ત્યારે આવું હતું. ત્યારે એ સમજવાનું એવું પણ હતું, ઈ એક સંયોગ હતો, ઈ પણ અનનોન રીઝનથી હતું, આ પણ અનનોન રીઝનથી જ છે. આ બેયમાં જો હોય ને તો જીવનમાં ક્યારે પણ ઈર્ષ્યા મત્સર ના આવે, અને એટલે વ્યક્તિ પછી તપે નહીં. એક સરસ એવી, અને બધા જ બાળકોને ખાસ આ શીખવવાનું છે. કેમ કે આપણે પહેલેથી એક ખોટી વાત શીખવી દઈ છીએ કે આનો પહેલો નંબર આવ્યો. મતલબ એ પહેલેથી જ એની દ્રષ્ટિ એવી થઈ જાય છે કે મારી પાસે સાથે જે 70 લોકો ભણે છે બધા મારા કોમ્પિટિટર છે, અને એને બીટ કરીને મારે આગળ વધવાનું છે. એ જ્યારે ભણી લે છે ત્યારે એ 70 કોમ્પિટિટરો છૂટી જાય છે, બજારના કોમ્પિટિટરો તૈયાર થાય છે, બીજા 70. પછી એને એમ લાગે છે કે આ મારા 70 કોમ્પિટિટરો છે, આને મને બીટ કરવાના છે. પછી સમાજ સેવામાં આવે છે એટલે એને એમ થાય છે કે આટલા ટ્રસ્ટો મારા કોમ્પિટિટર છે, હવે મારે એને બીટ કરવાના છે. બસ કોમ્પિટિટરની ભાવના એની એરીએ છે. આગળ ને બધા સીન બદલતા જાય છે, બધી જ લાઈનો બદલતી જાય છે. એ અંતરખાને જોવે તો ખબર પડે કે કર્મની વ્યવસ્થા એવી છે કે કોઈ કોઈનો કોમ્પિટિટર થઈ જ શકતું નથી. હંમેશા પોતાનું જે છે કર્મ, એના મુજબ જ આ સૃષ્ટિ ચાલતી જાય છે. એ મુજબ જ બધું ઘટના ઘટતી જાય છે. કાલિદાસ અને માતલીની વાત છે. કાલિદાસ અને માતલી આ બંને મિત્રો હતા, એક સમયના મિત્રો. બંનેની એક જ લાઈન હોય ને તો મિત્રતા રહેવી બહુ કઠિન પડે છે. કેમ કે ક્યાંક ને ક્યાંક કોક ને કોક જગ્યાએ સંઘર્ષ ઊભો છે. બંને વિદ્વાન છે, અને આપણે ત્યાં કીધું કે બે ધની મિત્રો હોઈ શકે, બે જ્ઞાની મિત્રોનું હોવું બહુ કઠિન. કેમ કે ધનીનો અહંકાર નાનો હોય, જ્ઞાનીનો અહંકાર ખૂબ હોય. એ પચાવવો જ બહુ મુશ્કેલ. કેમ કે ધનિકને તો અંતે એવું થાય કે એક દિવસ જો ડાઉન થાય શેર માર્કેટ કાં તો કોઈ પણ પ્રકારની તો ધન જઈ શકે, પણ જ્ઞાન ન જઈ શકે. ગમે તેટલી ઉથલ પાથલ થાય. એટલે જ્ઞાનીનો અહંકાર છે ને એ બહુ જ કપરો અહંકાર છે. એનાથી બહુ મુશ્કેલી છે. 78 નંબરની ગાડી, હવે ગાડી બધા જરા વ્યવસ્થિત રાખજો. આડોશી પડોશી ફરિયાદ ન જોઈએ નીચે ભાઈ બાજુ આવી ગયા છે, એક કોઈની હોય તો, એટલે કોઈની પણ હોય ને. વોચમેન તો કેતો જ હોય છે, પણ છતાંય ઘણી વાર લોકો નથી માનતા હોતા, તો એવું ન કરતા. તો જ્ઞાનીનો જે અહંકાર છે એ બહુ કઠિન છે, એને કાઢવું. અહીંયા વાત જે કરવામાં આવે છે એ કાલિદાસ અને માતલીની. કાલિદાસ અને માતલી જે છે એ બંને મિત્રો છે.
હવે કાલિદાસ પણ નાટક લખે છે અને માતલી પણ નાટક લખે છે. કાલિદાસ નાટક લખે તો એ એક વાત ધ્યાનમાં રાખે કે લોકોને ગમે એવું કરવું. સત્ય શું અસત્ય શું એ બાજુ પર છે, પણ લોકોને શું ગમે છે એ ઉપર આપણે આખો સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવું, લોકો કેન્દ્રમાં રહે. એટલે કાલિદાસ મનોવિજ્ઞાન સમજે છે અને લોકોની રુચિ સમજે છે. એટલે કાલિદાસ નાટક લખે છે. કાલિદાસે નાટક લખવા માટે જે કરવું પડે એ કરે, આગા પાછું. અત્યારે જેમ સિરિયલ્સ કાં તો પિક્ચર્સમાં સ્ક્રિપ્ટ રાઇટિંગ થાય છે એવી રીતે એવું બધું જ કરે, આગળ પાછળ બધું જ ફેરવે. માતલી છે એ સત્યવાદી છે, સિદ્ધાંતવાદી છે. એ કંઈ ન કરે, એ હોય એવું પીરસે. એટલે પછી પેલાનો કાળ એટલે સીધી કોઈ પુસ્તક કે નાટક છાપે તો સીધું એને સેલ નો કરી શકે. એને શું કરવું પડે કે પેલા રાજાને કહેવું પડે અને પછી એની મંજૂરી લેવી પડે. એ લોકો એને ચાહે છે કે નહીં એ જોવું પડે. જો લોકો ચાહતા હોય અને લોકો એવું કહે કે નહીં બરાબર હતું આ નાટક, કાં તો બરાબર છે, તો લોકો જો માંગતા હોય તો એ નાટક છપાય અને પછી એ વેચાય. એટલે કાલિદાસે નાટક લખ્યું જેનું નામ આજ પણ એ નાટક મળે છે. એનું નામ છે અભિજ્ઞાન શાકુંતલમ. એટલે કાલિદાસ કોઈ એક ઇતિહાસ લેવામાં આવે અને એને પછી મોડિફાઈડ કરવામાં આવે. એટલે કાલિદાસે ઇતિહાસ લીધો મહાભારતનો અને કાલિદાસની પોતાની એક વિચારધારા છે, કિંગ ડઝ નેવર રોંગ. રાજા રાજકુમારો આ ક્યારેય ખોટા હોતા નથી, બરાબર. એટલે એને ખોટું કરે તો એનો શોખમાં ક્યારેક ખપી જાય, ક્યારેક એની પરિસ્થિતિમાં ખપી જાય, એવું ઘણી બધી વસ્તુ. એટલે એને મહાભારતમાં એક પ્રસંગ આવ્યો કે દુષ્યંત છે એ રાજકુમાર છે અને શકુંતલા સાથે પ્રેમ કરે છે, પ્રેમમાં પડે છે. પ્રેમમાં તો પડે છે, પછી એ બહાર જાય છે. બહાર જાય છે ત્યારે શકુંતલાને ભૂલી જાય છે. મોટાભાગના રાજકુમારો આવું જ કરતા હોય છે. એટલે એટલો ફોલ્ટ છે એનો. પણ અહીંયા કાલિદાસ જો એવું કહે કે એ ફોલ્ટમાં છે રાજકુમાર, તો એની વિચારધારાને વિરોધ થાય. એટલે એ આખી ઘટના કહે છે કે દુષ્યંતનો તો કોઈ જ વાંક નથી, દુષ્યંતનો કોઈ વાંક નથી, એને નિર્દોષ સાબિત કરવો છે. આમ દુષ્યંત વાંકમાં છે કેમ કે એને કમિટમેન્ટ આપ્યું, એને કીધું શકુંતલાને કે હું તને લઈ જઈશ, હું તને પ્રેમ કરીશ, આ બધું જ એને વચનો આપ્યા. પછી અચાનક એને ભૂલી ગયો. એટલે એ વાંકમાં છે. પણ કાલિદાસ શું કરે છે કે વચ્ચે દુર્વાસાને લાવે છે. એ એવું કહે છે કે શકુંતલાનો દુષ્યંતનો તો કોઈ વાંક નથી. ઘટના એવી ઘટે છે કે શકુંતલા છે એની ઘરે બેઠી છે અને યાદ કરે છે દુષ્યંતને. દુષ્યંતને યાદ કરે છે, એમાં એનું મન આખે આખું ઓને યાદ કરવામાં છે. દુર્વાસા ઋષિ આવે છે ભિક્ષા લેવા. પહેલાના કાળમાં નાટકના પાત્રોમાં ઋષિ રખાતા હતા. એટલે આપણે સૌથી મોટી ગેરસમજ જો કોઈ ઉપર કરી બેઠા તો એ ઋષિ ઉપર કરી બેઠા, કેમ કે એને એક પાત્રો બનાવવામાં આવતા. ઋષિએ કંઈ એવું લખ્યું નથી, પણ ઋષિને લઈ અને જે તે સમયના લેખકોએ લખ્યું છે. જેમ અત્યારે કેમ રાજનેતાઓ ઉપર બધા લખે પત્રકારો, કેમ કે અત્યારે લાઇમલાઇટમાં રાજનેતાઓ હોય એટલે કોઈક ને કોઈક પત્રકારો રાજનેતાની કાં ઉજળી બાજુ રજૂ કરે, કાં બ્લેક સાઇડ રજૂ કરે, ચર્ચા રાજનેતાની હોય. એમ પહેલાના કાળમાં લાઇમલાઇટમાં ઋષિ હતા. એટલે ઋષિની વસ્તુ કાં આ બાજુ નહીં લખાતી, કાં પેલી બાજુ નહીં લખાતી. એટલે આપણા સુધી જે પૂચાર પહોંચ્યો એ ઋષિ એટલે સમાજને અભિશાપ આપનારો, લોકોને ખીજાઈ જવા વાળો, તમે એનું ધાર્યું ન કરો તો સાપ આપી દેનારો એવો હોત તો ઋષિનું મહત્વ જ ન હોત, તો એક સામાન્ય વ્યક્તિ હોત. પણ ઋષિ સાપ આપવાનો આવે, સમાજને અભિશાપથી મુક્ત કરવા માટે આવે. એટલે ઋષિનું આ ચિત્ર ખબર ન પડી, કેમ કે આવી ઘણી બધી જગ્યાએ મિક્સ થયું કાવ્યોમાં. એટલે એમને શું કર્યું કે દુર્વાસા ઋષિ ભિક્ષા લેવા આવ્યા શકુંતલા દુષ્યંતનો વિચાર કરતી હતી, એટલે એની ઉપર ધ્યાન ન દીધું એને.
ધ્યાન ન દીધું, એની ઉપેક્ષા થઈ એટલે એ ખીજાણ, ગુસ્સે થઈ ગયા તો શાપ આપ્યો કે તું જેનો વિચાર કરે છે ને એ તને ભૂલી જશે. હવે જો એનો કોનો વિચાર કરતી હતી? તો કે દુષ્યંતનો. એટલે દુષ્યંત ભૂલી ગયો. દુષ્યંતનો વાક નથી કાંઈ, પણ દુર્વાસા ઋષિએ કીધું એટલે એ ભૂલી ગયો. હવે આ કાલિદાસે ભજવ્યું નાટક આખું. હવે મહાભારતમાં આ પ્રસંગ નથી અને કાલિદાસે આ પ્રસંગ કીધો. લોકોમાં એટલા બધા વંશમોર આવ્યા, કેમ કે લોકોએ તો સાંભળ્યું જ નહોતું. પછી આ માતલી છે એને પણ એક નાટક લખ્યું. એને કીધું કે હું 100% સત્ય નાટક લખીશ. કાલિદાસજીની જેમ હું મિક્સિંગ નહીં કરું, હું 100% સત્ય પીરસીશ. એને નાટક લખ્યું અભિનવ શાકુંતલમ એને નાટક લખ્યું. એ 100% સાચું હતું. એને એ બધું જ કીધું કે જો કાલિદાસે અહીંયા મિક્સ કર્યું હતું. આ પ્રસંગ છે નહીં મહાભારતમાં. હું તમને 100% સત્ય કહીશ અને 100% સત્યવાળું જ નાટક પીરસીશ. એમ કરીને એને નાટક લીધું. ચાલુ નાટક એ લોકો છોડીને વયા ગયા, જોયું નહીં. કાલિદાસનું નાટક 9 વાર ભજવાણું ને બધી વાર વંશમોર ગયું ફૂલ, જેમાં ખોટું સાચું બધું આવતું હતું. આમાં માત્ર સત્ય હતું. આમાંથી ચાલુ નાટક એ લોકો છોડીને ગયા એટલે એને અપમાન લાગ્યું ખૂબ. હવે વ્યક્તિ બધું જ પચાવી શકે, પણ અસફળતા પચાવીને એ સામાન્ય વ્યક્તિનું કામ જ નથી. અને જો અસફળતા ન પચાવી શકે ને એ વ્યક્તિ ક્યારેય મોટો થાય જ નહીં. કેમ કે કોઈ એક વસ્તુ પર પકડીને ન બેસી શકે. એ હંમેશા સફળ થવાના પ્રયત્ન કરે. અને એક નિયમ છે અનટોલ્ડ કે તમે સફળ થવા માટે પ્રયત્ન કરો ત્યારે નથી થતા. તમે કોઈક એક વસ્તુને પકડીને એમાં લાગી રહો ને ત્યારે, અને સફળતા ભૂલી જાવ ને ત્યારે વાસ્તવમાં સફળ થાવ છો. સફળતાનો જો વિચાર નીકળી જાય ને ત્યારે સફળતાની ઓર આપણા કદમ આવે છે. સફળતા વિચારે કાંઈ નથી થતું. અહીંયા એવું થયું કે અસફળતા પચાવી ન શક્યો. એટલે એને સૌથી પહેલો પ્રશ્ન એ થયો કે આજ સુધી મેં ઉપનિષદમાં વાંચ્યું કે સત્યમેવ જયતે, મુંડકોપનિષદનું વાક્ય છે. એટલું તો ખરું, સત્યમેવ જયતે ત્યાં ઉપનિષદ અટકી નથી જતું. આપણને આટલું જ ખબર છે. આપણને જે મુદ્રાલેખમાં લખાયેલું છે સત્યમેવ જયતે, એટલે આપણને આટલું જ ખબર છે. પણ પછીનું જે વાક્ય મુંડકોપનિષદનું છે એ છે ના અનૃતમ. સત્યમેવ જયતે એટલું તો ખરું, પણ અનૃતમ ન, એટલે કે સત્ય જ જીતે છે. સત્યમ એવ જયતે અનૃતમ ન, ના અનૃતમ, એટલે કે ખોટું જીતતું જ નથી. હવે આને થયું કે આ તો બે વાક્યનો વિરોધ થયો, એકનો નહીં. સત્યમ એવ જયતે એવું જો સાચું હોય તો જીતવો હું જોઈ. કેમ કે સત્ય તો મારું હતું. અને ન અનૃતમ એ વાક્ય જો સાચું હોય તો કાલિદાસ જીતવો ન જોઈ, તો અમે બે હારવા જોઈ, તોય વાંધો નહોતો કાંઈ. તો એક જ વાક્ય ખોટું પડત કે સત્યમેવ જયતે, તો એક વાક્ય ખોટું. કેમ કે હું ન જીતો, કાલિદાસ ન જીતો હોત તો વાંધો નહોતો, એક વાક્ય ખોટું હતું. પણ આ તો હું ન જીતો અને કાલિદાસ જીતો, તો બે વાક્ય ખોટા ઉપનિષદના પડ્યા કે સત્યમેવ જયતે એ ખોટું અને ન અનૃતમ, એટલે કે ખોટું જીતતું નથી. તો વિરુદ્ધ જોવા મળ્યું, ખોટું જીતી ગયું. એનું 9 વાર નાટક ભજવાનું, મિક્સિંગ વાળું, ખોટા સાચાનું મિક્સિંગ વાળું. એટલે સરસ્વતીની આરાધના કરતો હતો ત્યારે એને એ હદે દુઃખ લાગ્યું, એ હદે શોક લાગ્યો. કેમ કે વ્યક્તિ જેમ પોતાની અસફળતા નથી પચાવી શકતો, એમ બીજાની સફળતાય નથી પચાવી શકતો. પોતાની અસફળતા પચાવવા કરતા પોતાના સમાનાંતરે ઊભા રહેલા વ્યક્તિની સફળતા પચાવી એ બહુ કઠિન. આખા જગતની પચાવી દે, કેમ કે એમાં એને એક આશ્વાસન હોય કે ગમે તેમ તોય એ મારાથી તો 3 પેઢી ઉપર, એ તો મારા કરતા ઘણો આગળ. પણ પોતાના સમાનાંતરે ઉભેલા વ્યક્તિની જો સફળતા થાય ને પોતાને નિષ્ફળતા મળે, એ પૈસા વાળો થઈ જાય ને પોતે ગરીબ રહી જાય, તો આ એના માટે પચાવવું કઠિન. કેમ કે એક મન એનું કહેતું હોય કે અમે બે ગામડેથી સાથે જ આવ્યા, સાથે જ કારખાનું કર્યું, સાથે જ કારકિર્દીની શરૂઆત કરી, એક આમ સફળ થયો,
હું નો થઈ શક્યો. આ શોક બહુ મોટો હોય, કેમ કે બે સમાનાંતરે ઉભેલા છે. એટલે બીજાની સફળતા પચાવી બહુ કઠિન. ઈર્ષ્યા અને મત્સર વગરની નો હોય હંમેશા, કેમ કે એ જાગેલો નો હોય વ્યક્તિ, એને કર્મ વ્યવસ્થા ખબર ન હોય. એટલે 3 દિવસ કાંઈ ખાધું પીધું નહીં, સરસ્વતીની આરાધના કરતો હતો કે આજ સુધી હું જે ભણ્યો, કેમ કે દિશા જ આખી બદલી ગઈ. શોક જ લાગી ગયો કે આખી જિંદગી સુધી હું જે માનતો આવ્યો એ આટલું ખોટું પડ્યું. હું એવું માનતો હતો કે સત્ય જ વિજય થાય, સત્ય જ વિજય થાય, ને આજે હું જોઉં છું કે હું 100% સાચો છું. લોકો એવું કહે છે કે હું 100% સાચો છું, હું જ મારા જ નાટકો ન જોવાય, અને એની સામે કાલિદાસ ખોટું કહે, અને હું અમારા જેવા લોકો એમ કે કાલિદાસ ખોટા છે, છતાંય કાલિદાસનું જ બધાય જોવે. તો આ તો ઉપનિષદ જ ખોટું હોવું જોઈએ, કેમ કે હું જોઉં છું સગી આંખે, તો ખોટું કેમ હોઈ શકે. એટલે એને આરાધના કરી સરસ્વતીની, અને એને કીધું કે મને જવાબ જોઈશે કે કેમ આવું, કેમ મને આજ સુધી હું ભણ્યો આ બધું ખોટું, આ ઉપનિષદ કહે છે એ ખોટું, વેદ કહે છે એ ખોટું બધું, અને જો એ ખોટું ન હોય તો હું જોઉં છું એ કેમ ખોટું હોઈ શકે. તો આ શું, જો વેદ એવું કહે છે કે સત્યમેવ જયતે, તો મારી સાથે થયું એ શું? જો એ એમ કહે છે કે અનૃતમ ન જયતે, તો મારી કાલિદાસ સાથે થયું એ શું? તો આવું કેમ? આ અતિશય ગમગીન થઈ ગયો. ધીમે ધીમે 3-4 દિવસ થયા, અવાજ આવ્યો એને સાધનામાંથી. એવું કહેવાય છે કે સરસ્વતી એને હિન્ટ આપી. એને એટલો, જ્યારે વ્યક્તિ એક્સ્ટ્રીમ લેવલ ઉપર કોઈ એનો પ્રશ્ન જાય, એટલે કુદરતની બધી જ વ્યવસ્થાઓ સક્રિય થાય. કોઈ પણ એક્સ્ટ્રીમ લેવલે વ્યક્તિનો કોઈ ભાવ પકડાય, જો એ ચાહે જિજ્ઞાસાનો છે, એ ચાહે પ્રશ્નનો છે, ફરિયાદનો છે, કોઈ પણ ભાવ એક્સ્ટ્રીમ લેવલે જવો જોઈએ, સામાન્ય નહીં. એના માટે એક્સ્ટ્રીમ લેવલે જઈને ત્યારે બધું જ ભૂલી જાય, ત્યારે એમના માટે આખું જગત ગૌણ થઈ જાય. ક્યારેક ક્યારેક આવી સ્થિતિ વ્યક્તિની થાય. એ કોઈક જીવનમાં એવી વસ્તુ આવે કે જ્યારે એ એક્સ્ટ્રીમ લેવલ ઉપર હોય, પણ એવી બહુ દિવસો એની ટકે નહીં, કેમ કે મનુષ્ય જીવન સ્વભાવથી જ સહજ થઈ જતું હોય. તમને અતિશય દુઃખ થાય પણ કેટલા દિવસ થાય? કોઈક અતિશય નજીકનો સ્વજન જાય ત્યારે અતિશય દુઃખ થાય, પણ એ કેટલા દિવસ થાય? તો કે 3-4 દિવસ, 3-4 મહિના, 3-4 વર્ષ પછી બધું જ સહજ થઈ જાય. એ બધું સહજ જ થાય, કેમ કે જીવન જ સહજ એવું બન્યું છે કે કંઈ પણ ઘટના એ તરત પછીનો સમય સહજ થઈ જવાનો. અહીંયા એને અંદરથી અવાજ આવ્યો, એવું એક સરસ્વતી એને કીધું કે તારો પ્રશ્ન બરાબર છે કે કાલિદાસ ખોટો હોવા છતાં સફળ કેમ? પણ તારા પ્રશ્નને તું વિચાર કે તારી ફરિયાદ ક્યાં? કાલિદાસ ખોટો છે એ તારી ફરિયાદ છે કે સફળ છે એ તારી ફરિયાદ છે? તારી ફરિયાદનું કારણ શું? તારી ફરિયાદ એ જ છે ને કે કાલિદાસ ખોટો હોવા પણ છતાં પણ સફળ કેમ? તો અહીંયા બે વસ્તુ છે કે તારી ફરિયાદનું એક્ઝેક્ટ કારણ તું તપાસ કે શું કાલિદાસ ખોટો એ તારી ફરિયાદનું કારણ છે કે કાલિદાસ સફળ છે એ તારી ફરિયાદનું કારણ છે? જો કાલિદાસ ખોટો એ તારી ફરિયાદનું કારણ છે, તો કાલિદાસ એકલો ખોટો નથી, હજારો લોકો ખોટા છે, એની ઉપર કેમ તારી ફરિયાદ નથી? અને એ જ કાલિદાસ જો સફળ ન હોત અને ખોટો હોત, તો તારું ફરિયાદનું કારણ બનત? તો ફરિયાદનું કારણ નહોતું. એ ખોટો છે અને સફળ છે, તો ફરિયાદ ખોટા ઉપર છે જ નહીં. હવે પ્રશ્ન થયો ફરિયાદ સફળતા ઉપર છે, તો તું વિચાર કે તારી ફરિયાદ ક્યાં, ખોટા ઉપર કે સફળતા ઉપર? તો કાલિદાસ ખોટો છે એટલે તારી ફરિયાદ નથી, કાલિદાસ સફળ છે એ તારી ફરિયાદ છે. અને કાલિદાસ સફળ છે તો એનું કારણ તું એવું વિચારસ કે કાલિદાસ ખોટો છે એટલે સફળ છે, તો હજારો લોકો ખોટા છે કેમ સફળ નથી? જો ખોટું જ સફળ હોત તો હજારો લાખો લોકો ખોટા છે એ કેમ સફળ નથી? ખોટું કારણ નથી કાલિદાસનું, કાલિદાસના પુણ્યનો ઉદય કારણ છે કાલિદાસની સફળતાનું. એ તું આટલો વિદ્વાન થઈને ન સમજી શક્યો કે કાલિદાસ ખોટો હોવા માત્રથી કોઈ સફળ નથી થઈ જતો. પુણ્યનો ઉદય હોય તો કદાચ એ સાચો હોય કે ખોટો હોય, ત્યારે તો એ સફળ થઈ જ જાય. પણ જેવો પુણ્યનો ઉદય પૂરો થાય, પુણ્ય પૂરું થાય, એટલે કબીર કહે છે કે કબીર તેરે પુણ્ય કા
જબ તક રહો ભંડાર, તબ તક અવગુણ માફે, ગુના કરો હજાર. ક્યાં સુધી માફ? તો કે જ્યાં સુધી પુણ્યનો ઉદય છે. કે કબીર તેરે પુણ્ય કા જબ તક રહો ભંડાર, તબ તક અવગુણ માફે. ત્યાં સુધી વ્યક્તિ અવગુણ, ત્યાં સુધી કંઈ પણ કરતો જાય, તબ તક અવગુણ માફે, ગુના કરો હજાર. પછી પૂરું થાય, પછી એક વસ્તુ ભોગવવાની શરૂ થાય. એટલે કે પેલું તો એ કે ઈ તારું કારણ નથી. કાલિદાસ ખોટો છે એટલે સફળ નથી, કાલિદાસને પુણ્યનો ઉદય છે એટલે સફળ છે. હવે તારી વાત ઉપર આવીએ તો કે તું અંતર ઝાંકીને છો, તું આત્મનિરીક્ષણ કર. તું કેમ બીજો કાલિદાસ બનવા પ્રયત્ન કરે છે? હંમેશા સરસ્વતીએ કીધેલી વિદ્યાની અતિશય ગૂઢ વાત અહીંયા પ્રતીત થાય છે કે હંમેશા આપણે બાળકને છે ને બીજો બનાવવા જ પ્રયત્ન કરીએ છીએ. તું મારા જેવો થા. અહીંયા સરસ્વતી કહે છે કે તું શું કામ બીજો કાલિદાસ બનવા પ્રયત્ન કરે છે? તું કાલિદાસને અલગ કુદરતે જન્મ આપ્યો છે, કર્મો કાલિદાસના અલગ છે, કાલિદાસની આઈડેન્ટિટી અલગ છે. કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલ લખે છે તો તું શું કામ એની કોપી કરીને અભિનવ શાકુંતલમ લખસ? તું બીજો જ કાલિદાસ શું કામ બનવા પ્રયત્ન કરસ? એટલે તું પૂરો માટલી નથી બની શકતો. તું બીજો કાલિદાસ બનવા પ્રયત્ન કરસ ને એટલે તું માટલી જ પૂરો નથી બનતો. હવે કાલિદાસને તારા જીવનમાંથી કાઢી નાખ. જો તાર સફળ થવું છે ને, કાલિદાસને ભૂલી જા. કાલિદાસને એનો રસ્તો લેવા દે. તારો રસ્તો વિધાતાએ અલગ જ પાથરેલો છે. તું અલગ જ રસ્તાનો યાત્રિક છે. જ્યાં સુધી તું કાલિદાસને નજર સમક્ષ રાખીશ ત્યાં સુધી તું પોતાને જાણી જ શકીશ નહીં. એને કીધું કે તું વિચાર. માટલીએ વિચાર કર્યો કે હું નિષ્ફળ કેમ થાઉં છું. ત્યારે એને જોયું કે બીજો કાલિદાસ બનવા પ્રયત્ન કરે છે. કાલિદાસ અભિજ્ઞાન શાકુંતલમ સારી રીતે લખે ને લોકોને ગમે. એનું કારણ શું? તો કે એનો શૃંગાર રસ છે. એ રોમેન્ટિક સીન બહુ સારી રીતે કરી શકે કેમ કે પોતાનો રસ જ શૃંગારનો છે. માટલી પ્રેમની વાત કરે પણ શૃંગાર રસ નો આપી શકે કેમ કે એનો શૃંગાર રસ એનો છે નહીં. એ માસ્ટર કરુણ રસમાં છે. એટલે અંદર તું કીધું તારો રસ છે ને કરુણ છે. તું કરુણ વાત કર ને એમાં તું જમાવટ કરી દઈશ. શૃંગાર રસમાં તું નહીં ચાલે કેમ કે તારે પ્રકૃતિ જ ગંભીર છે. ઈ સાંભળી અને માટલીને વિચાર આવ્યો કે વાત સાચી છે કે હું બીજો કાલિદાસ શું કામ બનવા પ્રયત્ન કરું. તે દિવસથી એને જોયું કે મારા જીવનમાંથી હવે મત્સર વિદાય લઈ લેશે. મારે હવે કોઈની ઈર્ષ્યા કરવાની જ નથી. મારે કોઈનો મત્સર કરવાનો જ નથી કેમ કે મારો કોઈ કોમ્પિટિટર જ નથી. મારો કોઈ હરીફ જ નથી. કાલિદાસ ના નામનું જ એને નાઈ નાખ્યું તે દિવસથી કે કાલિદાસ જે કરે મારે જોવાનું નથી. હવે મારે મારું જોવાનું છે. એટલે એના માટલીએ ત્યારે ભવાદભૂતિ એટલે મત્સરની શું કરી દીધી? ભસ્મ કરી દીધી. એટલે એ દિવસથી એનું નામ પડ્યું ભવભૂતિ. સરસ્વતી હિન્ટ આપેલી કે તારો કરુણ રસ છે. પછી એને કરુણ રસનું એક કાવ્ય લખ્યું. એનું નામ છે ઉત્તર રામચરિત. ઉત્તર રામચરિત છે એ રામ અને સીતાના પ્રેમ ઉપર, વાનપ્રસ્થાશ્રમના પ્રેમ ઉપર રખાયેલું નાટક છે ઉત્તર રામચરિત. અને એમાં એને મોહની વાત નહીં પણ પ્રેમની વાત લખેલી છે કે પ્રેમ કેવો હોય. એટલે અહીંયા જે વાત કરેલી કે પોતાને ઓળખવાની, તો અહીંયા શું કહે છે કે સંયોગ થવો એટલે કે બહારનો પ્રભાવ થવો એને સંયોગ કહે છે. એ ટેમ્પરરી હોય છે. અને અંદરથી જે આવે છે એ પોતાનો સ્વભાવ હોય છે જે માટલીનો હતો. બહારથી જે હોય છે બધા પ્રભાવો હોય છે, અંદરથી પ્રગટે એ પોતાનો સ્વભાવ હોય છે. અહીંયા બીજા બધા ભક્તો છે એ થોડાક પ્રભાવમાં છે. એ સંયોગી છે. કોકના સંયોગ થાય છે પછી વિયોગ થઈ જાય છે. પણ જેનો પ્રભાવ કોઈ પણ બાહ્ય વસ્તુનો નથી, શુદ્ધ સ્વભાવમાં છે, એને ગીતાકાર યુક્ત કહે છે, યોગી. એટલે ઓલા જે બધા થાય એને શું કહેવાય છે? સંયોગ કહેવાય છે. વસ્તુના, વ્યક્તિઓના, પરિસ્થિતિના એને સંયોગ કહેવાય. પણ આત્માનો થાય એને શું કહેવાય? તો કે યોગ કહેવાય. ઓલો સંયોગ છે એટલે એનો વિરોધી શબ્દ છે વિયોગ. એટલે જેનો સંયોગ થાય છે એનો તો વિયોગ થાય જ છે, પણ યોગ થાય છે એનો વિયોગ નથી. કેમ કે જોડાણ પરિસ્થિતિનું નથી, એ આત્માનું છે. એટલે એ સ્તરે જે જાય છે એ યુક્તાત્મા છે. એટલે એ એવું કહે છે કે એવું
કેવી રીતે થાય છે તો કે જ્ઞાન આવતા એવી વસ્તુ થાય છે, જ્ઞાન આવતા એવી સ્થિતિ થાય છે કે વ્યક્તિ યુક્ત રહેવા માંડે છે. પછી પરિસ્થિતિને અધીન એનું માનસ નથી, પરિસ્થિતિને અધીન એની ભક્તિ નથી. એ એક તરફ પરિસ્થિતિ સુખની હશે કે દુઃખની હશે, સાધારણ ત્યાંથી ત્યાં સુધી શું હોય છે કે ત્યાં સુધી એનો સંયોગ હોય છે. ત્યાં સુધી શ્રાવણ મહિનો હોય તો ભક્તિ આવે, સુખ હોય ને લોટરી લાગી જાય કે કંઈક મળી જાય કે ધાર્યું થઈ જાય તો એને બરાબર તો ભક્તિ. પણ માનો કે એવું ન થાય અને એનાથી વિપરીત થાય તો તરત ડાઉટ કે આવું કેમ, ભગવાન હોય છતાં આવું મારી હારે જ કેમ, બીજા એટલે એને એવું છે કે તો બીજા હારે થયું હોત તો એને કઈ વાંધો નહોતો, એને મારી હારે જ કેમ એનો મતલબ છે. જો બીજા હારે પણ હોત તો કઈ વાંધો નહોતો. મતલબ શું કે એ પોતે દુઃખી થતા બીજાને કરવા માંગે છે, એને પોતાનું દુઃખ વાંધો નથી જો બીજોય થતો હોય તો, પણ પોતે દુઃખી થઈને બીજો સુખી થાય એ એને રસ જ નથી. એને તકલીફ ક્યાં છે કે હું દુઃખી થાઉં ને બીજો સુખી થાય તો નહીં. તો અહીંયા શું છે કે એ પરિસ્થિતિ નિરપેક્ષ પ્રેમ એનો શરૂઆત થાય છે, પરિસ્થિતિ નિરપેક્ષ ભક્તિ શરૂઆત થઈ છે. ત્યારે એ કેવું બને છે, યુક્ત બને છે. અને ત્યારે અસ્થિત એટલે કે સ્થિર બને છે. ત્યાં સુધી એ સ્થિર નથી. જ્યોત છે એને પવન લાગે ત્યાં સુધી એ સ્થિર નથી, પણ જેવો ગ્લાસ આવી જાય ઉપર એ સ્થિર થઈ જાય છે. એવી રીતે નોલેજ આવતા, જ્ઞાન આવતા એ સ્થિર બને છે. એટલે અહીંયા આસ્થિત એટલે કે સ્થિત કેવી રીતે તો કે યુક્તાત્મા છે એ સ્થિર બની જાય છે. કોને કારણે તો કે જ્ઞાનને કારણે. એટલે અહીંયા જ્ઞાનીનું મહત્વ આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. અહીંયા આ શ્લોક પૂરો થાય છે. એમાં એવું કીધું કે ઉદારા સર્વૈવે તે, ચારે ચાર ઉદાર તો છે જ, પણ જ્ઞાનીનું મહત્વ વધારે છે. કેમ કે જ્ઞાની એક તો યુક્ત છે, એનું જોડાણ આત્મા સાથે છે, મારી સાથે આત્મા સાથે છે, અને બીજું એ સ્થિત છે એટલે કે એની સ્થિરતા છે, કેમ કે એ જ્ઞાનથી આવતી હોય છે.